નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ભારતમાં ગરીબોનો એક મોટો વર્ગ છે અને આ લોકોએ પોતાના જીવન નિર્વાહ માટે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તેમનું જીવન ખૂબ જ સંઘર્ષમય હોય છે। મિત્રો, અનેક લોકો દિવસમાં 2 ટાઈમ ખાવાના માટે પણ સંઘર્ષ કરતા હોય છે અને વર્તમાનમાં સરકાર દ્વારા ગરીબો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે। સરકાર ગરીબ વર્ગના લોકો માટે જીવનને સારું બનાવવાનો પ્રયત્ન કરે છે અને સરકાર આર્થિક નબળા વર્ગના લોકોને દર મહિને મફત રાશન આપે છે। મિત્રો, આ સાથે સાથે તમને જણાવવાનું છે કે રાશન કાર્ડ ફક્ત મફતમાં ઘઉં, ચોખા અથવા તેલનો લાભ લેવા માટે જ નથી। ભારતમાં એવી અનેક યોજનાઓ ચાલે છે, પરંતુ તે ફક્ત રાશન કાર્ડ ધારકો માટે જ છે અને હવે બેંક પણ રાશન કાર્ડ પર લોનની સુવિધા આપે છે। હવે તમે રેશન કાર્ડ ઉપર 10 લાખ રૂપિયા સુધીની લોન પણ લઈ શકો છો। મિત્રો, વ્યાજદર પણ સસ્તા હશે। જો તમે રેશન કાર્ડ પર લોન લેવા માંગતા હો તો એના વિશેની માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈએ તો તમે રેશન કાર્ડ પર 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો, પરંતુ ધ્યાન રાખવું કે આ સુવિધા દરેકને મળતી નથી। મિત્રો, હાલની અંદર વાત કરું તો સરકાર દ્વારા આ સુવિધા માત્ર હરિયાણાની અંદર જે લોકો રહેતા હોય તેના માટે જ અત્યારે બહાર પાડવામાં આવી છે। તેની જવાબદારી હરિયાણા સરકાર પાસે છે। આ યોજનાનો લાભ ફક્ત ગરીબી રેખાથી નીચે જીવન જીવતા રેશન કાર્ડ ધારકોને જ મળે છે અને હરિયાણા સરકારે બીપીએલ કાર્ડ ધારકોના કામકાજને વધારવા માટે આ યોજનાની શરૂઆત કરી હતી અને આ લોન રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ નાણાં અને વિકાસ નિગમ દ્વારા અપાય છે। તો મિત્રો, આગળ વાત કરીએ તો આની અંદર લોન હરિયાણા સરકાર અનુસૂચિત જાતિના બીપીએલ કાર્ડ ધારકો માટે આ યોજના ચલાવે છે। મિત્રો, હવે આપણે વાત કરીએ કે અરજી કઈ રીતના કરવાની છે। તો રેશન કાર્ડ ધારક બેંક ઉપર જઈને લોન અંગેની પૂરી જાણકારી મેળવી શકે છે। બેંકથી જ તમને અરજીપત્ર ભરવા માટેની જાણકારી જો આપવામાં આવશે અને તમારે ફોર્મ અને જરૂરી દસ્તાવેજો બેંકમાં જમા કરાવવાના રહેશે। લોકોના દસ્તાવેજોની ચકાસણી બાદ બેંક તમારી જરૂરિયાત મુજબ તમને લોન આપવા પર વિચારશે અને ત્યારબાદ સરકાર વ્યાજ પર સબસિડી પણ આપશે। તો મિત્રો, હાલની અંદર વાત કરીએ તો આ રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ મહત્વના સમાચાર છે, કેમ કે હાલની અંદર ભલે એક જ રાજ્યની અંદર શરૂઆત કરવામાં આવેલી હોય, હરિયાણાની અંદર અત્યારે હાલમાં 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે। તો મિત્રો, ધીરે ધીરે બીજા રાજ્યની અંદર પણ આ સુવિધા મળવાપાત્ર થશે। મિત્રો, તમારું જે પણ મંતવ્ય હોય કોમેન્ટ કરીને જણાવી દેજો કે જે રીતના હરિયાણા સરકાર આ રીતના લોન આપે છે 10 લાખ રૂપિયાની, એવી જ લોન બધા રાજ્યની અંદર મળવી જોઈએ અને ખાસ કરીને મિત્રો આપણા ગુજરાત રાજ્યની અંદર પણ આ સુવિધા ઉપલબ્ધ થવી જોઈએ કે નહીં, કોમેન્ટ કરીને જણાવી દેજો। તો મિત્રો, તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ નવી નવી અપડેટ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।